પુરુષોત્તમ રાઠોડ, બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી। આપણે શું કારણથી આવ્યા છો? આજે ભાવનગર રોડ પાસે ઝવેરનગર આવેલ છે તેની અંદર ખૂબ ગંદકી પણ છે અને અહીંયા વર્ષોથી જે આ ઝવેરનગર આવેલ છે તેમાં આરસી રોડ એક વખત મંજૂર થઈ ગયેલો છે તે પણ હજી સુધી તે કામ કરવામાં અહીંયા કારોબારી હોય ત્યાં અનેક વખત નગરપાલિકાની અંદર રજૂઆત કરવામાં આવેલ, પણ અહીંના સભ્યો એવું કહેવામાં આવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા નથી એટલે આ રોડ કરવામાં આવશે નહીં। ભારતના સંવિધાનમાં એવું કંઈ લખેલું નથી કે તમે ગમે તેને મત આપો, તો પણ જે પણ એરિયાને ડેવલપ કરવાનો હોય તેને આપણી જવાબદારી હોય છે અને નગરપાલિકાની ખાસ જવાબદારી। અહીંના નેતાઓ એવું કહેતા હોય કે તમે કોઈ અન્ય પાર્ટીની અંદર રહીને મત આપ્યા હોય તો એ ગલત છે। જો તમે આ રોડ આમ આદમી પાર્ટી અમે આ રોડની જવાબદારી લઈને કહીએ છીએ કે આ રોડ જ્યાં સુધી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ લોકોને સાથે રાખીને અમે નગરપાલિકા હોય કે કલેક્ટર સાહેબ હોય તેને રજૂઆત કરીને આ રોડ આગામી દિવસની અંદર આ સોસાયટીના લોકોને સાથે રાખીને, ઝવેરનગરના લોકોને સાથે રાખીને આ રોડ બનાવવા માટે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જો આગામી દિવસની અંદર જો તમે આ રોડની મંજૂર થઈ ગયેલો હોવા છતાં તમે રોડ નહીં બનાવવામાં આવે તો આનું એક જન આંદોલન કરવામાં આવશે।